અનેક ઇમારતો ધ્વસ્ત થઈ તો આજે પણ ભગ્ન અવસ્થામાં ઉભેલી છે. કોઈનું સંગઠન નથી તો ક્યાંક પૈસાનો અભાવ છે તો ક્યાંક સરકાર તરફથી રાહ જોઈ રહ્યા છે. તો ભાઈ બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. ગુરુ અને ગોવિંદ બે હોય તો કવિ કહે છે મહેમાન આવે તો પણ આપણે સ્વાગત કરીએ છીએ, પધારો કહીએ છીએ. આ તો સ્વામી શ્રી આનની જય, માતની જય. સ્વામીજીની પધારો. ઉમેશભાઈ, નાનલાલભાઈ. ફોટો લઈ જાઓ, સન્માન કરે તેમ. ભગવાન ઉપર અભિષેક કરવાનો છે. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની. શ્રી સંત શ્રી રામ સ્વરૂપદાસજી સ્વામીનું સ્વાગત કરશે જયંતિભાઈ ફતેગઢવા. એમના પરિવારજન કોઈ પણ. રસિકલાલ યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવતમ સુતિરો ભવ. દીપક આઠ નામ નિર્ધાર ઘનશ્યામા કૃષ્ણ હરિ હરિ કૃષ્ણ અને સ્વામી નારાયણ નામ. સહજાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને હું પુની પુની કરું પ્રણામ. તે જન્મ્યા કૌશળ દેશમાં અને ગામ છપૈયા ધામ. વિપ્ર સરવરિયા વંશ રામ પ્રતાપ છે અને છોટા ઈચ્છા રામા. ભગવાન સ્વામિનારાયણ પ્રાદુર્ભાવ થયા યુપી દેશમાં અને ત્યાર પછી ગિરનાર પર્વતની બાજુમાં ગામ છે ત્યાં પધાર્યા સૌરાષ્ટ્ર દેશમાં. ત્યારે પોતાની માહિતી પોતાનું ભગવાન પણ બતાવવા માટે ભગવાન શું લીલા કરી છે કે ભગવાન સ્વામિનારાયણ જેવાને મનુષ્યો આવે ને ત્યારે પછી ભગવાન પૂછે એને કે તમે કોની ભક્તિ કરો છો? તો કે માતાજીની. તમે કોની ભક્તિ કરો છો? તો કે મારા ભગવાન રામ છે, કૃષ્ણ છે. તો આવી રીતે ભગવાનના અવતારો રૂપે દર્શન આપ્યા અને દેવી માતાજી દેવીઓ માતાજીના ભક્તો આવે ત્યારે પૂછે ભગવાન તમે કોની ભક્તિ કરો છો? તો કે માતાજીના ઘણા નામ છે ને આવી ઘણી ભગવાને લીલાઓ કરી છે. તો એને માટે ભગવાન કહે છે કે આ મનુષ્ય આપણને સંતોને બોલાવ્યા
એમાં અમે બધા સંઘો રાજી થયા છે અને વળી આવી રીતે આ ભાઈલાલ ગોરધનભાઈ, દિનેશભાઈ મહિલા, વિજયભાઈ ભાઈચંદ્ર, વિનોદભાઈ રમેશભાઈ ડાયાલા, નંદીલાલ આદિ ઉની સમાજ ભાઈઓએ ગ્રામ વાતાવરણના બેંકર મની ઇન્દિરાજ દેવજીભાઈ રાપરના દયાલાલભાઈ થોડા દિવસ પહેલેથી આપી છે, જેની પરંપરા આજ દિવસ સુધી આપણા અંતરમાં ખીલતી રહી છે અને તમારા બધાના હૃદયમાં રમતી રહી છે. પૂજ્ય સ્વામીજીએ માતાજીનો મહિમા કેટલો મહાન પોતાની કવિની ભાષામાં કહ્યો, જેના ખોડામાં બેસીને પેટની ભૂખ ભાંગી શકે, જેની ખોડામાં બેસીને જગતના લાગેલા ઘા એની પીડાની શાંતિ પણ માના ખોડામાં મળે છે. માં સિવાય કોઈ પણ પોતાના બાળકને શણગાર નહીં કરી શકે, માં સિવાય કોઈ સંસ્કાર નહીં આપી શકે અને માની પાસેથી જે આશ્વાસન મળશે એ બીજા પાસે નહીં મળે. તમે જોજો, આપણે ભારત માતા ધરતી માતા ઉપર બેઠા છીએ, પેલી આપણે માં એ જ, પણ આપણે ધરતી માતા ઉપર આપણો પગ પડ્યો એના પહેલા એક માં આપણી જનની, જેને આપણે જન્મ આપ્યો એવી માં જનની, એના ઉદરમાં આપણે પોસાયા. એવી અદભુત માં ગોતે છે માં, અક્ષરના નામ છે, પરંતુ સંસ્કાર સહિતની જે વિદ્યા આપે એને માત્ર શિક્ષક ન કહેવાય, એને માસ્ટર કહેવાય કે જેના જીવનમાં માનું સ્તર રહેલું છે. માતૃ ભાવથી પોતાના પાસે આવેલા વિદ્યાર્થીને પ્રેમથી ભણાવે એવી બીજી માં જીવનમાં માસ્ટર છે. અને છે કે નહીં માસ્ટર આપણી વાત છે કે નથી? સરસ મજાનું આપણને જ્ઞાન આપે. ધારો કે માની પાસે રહીને બાળક ન સુધર્યો, માસ્ટરની પાસે રહીને પણ બાળક ન સુધર્યો, એને એવા સારા ચાન્સ ન મળ્યા, કોઈ સંસ્કારી અને માસ્ટર ન મળ્યા, તો પછી કોઈ સુધરવાનું સ્થાન કરો. હજુ કોઈ ત્રીજું સ્ટેપ છે? ત્રીજું સ્ટેપ છે. ભલે બાળકની ઉંમર મોટી થાય, 10 વર્ષનો, 15 વર્ષનો, 25 વર્ષનો, ગ્રેજ્યુએટ થાય, ડબલ ગ્રેજ્યુએટ થાય, એમએની ડિગ્રી, આત્માનો પિતા કહો કે માં કહો, એવો પરમ આપણે અનેક માતાઓ મળે છે. એ ભારતની ભવ્યતા છે, એ જ સાચી ભારતની સંસ્કૃતિ. આપણે બધા બોલીએ છીએ, કોઈ બોલશો? પ્રથમમ શૈલપુત્રીશ્ચ દ્વિતીયે બ્રહ્મચારિણી તૃતીયમમ નવમમ સિદ્ધિદાત્રીશ્ચ નવ દુર્ગા પ્રકીર્તિતા. નવરાત્રિમાં નવ સ્વરૂપે માતાજી આપણને દર્શન દેવા માટે આવે છે, પણ નવરાત્રિમાં ગરબામાં રમનાર ભાઈઓ કે બહેનો માતાજીની શાંતિ થાય. સાચા ભક્ત બનવું છે કે ખોટા? સાચા ભક્ત બનવું છે. અને માતાજીના સાચા ભક્ત આપણે ત્યારે બન્યા કહેવાય કે માતાજીને જે વખતે દેવીનો ઉપાસક જબરજસ્ત મોટામાં મોટો સિદ્ધ અને સાચો સિદ્ધો, એવા પૂરતો સિદ્ધ નહીં, સાચો સિદ્ધ એવા દેવીવાળા ભગનીરામ ભારતમાં યાત્રા કરતા કરતા દ્વારિકામાં યાત્રા કરવા માટે આવવું હતું. અને માંગરોળમાં ભગવાન સ્વામિનારાયણ છે એવું એને સાંભળ્યું. કોઈકે મેણું માર્યું કે તમે સિદ્ધ થઈને પૂજાવ છો, પણ જ્યાં સુધી જીવન મુક્તા ન હોય. અને આજે તમને બધાને ખબર છે ને, લોકમાં એવો પ્રચારો સ્વામિનારાયણ હોય એ બધા પૈસા વાળા હોય અને છે પણ ખરા, કોઈ દુખી નથી અને રહેવાના નથી. કાબાને દુખી નહીં, ભગવાનનો આશરો હોય અને નિર્ધન રહીએ તો આપણી ઉપાસનામાં કદાચ કહેવાય. એટલે પેલો કે તમે પૈસા આપો કે સ્વામિનારાયણ કે અમે કોઈને પૈસા આપતા નથી. અમારી પાસે જે સાધુ છે એને પણ અમે પૈસા રાખવા દેતા નથી. અમારા સાધુ સ્ત્રી ધનના ત્યાગી છે, પથ્થરના વરસાદ કરી, અગ્નિનો વરસાદ કરી, તેમ છતાં નહીં માનો તો અહીંથી અમે ડરીએ એવા નથી.
કામણ ટુમણ ને માની એવા નથી. તમે નૈલમાં છે, તમે બોલાવ્યા છે, તમે જે પ્રસંગે સંતોને બોલાવ્યા મંત્રોચ્ચાર કરી રહ્યા છે, ત્યારે તમારી સમાજનું એક કુળભૂષણ, તમારી સમાજના કુળદેવ કે કુળ ગુરુ કહો ત્યારે થાય કે ધ્વંસ થઈ ગયેલા આવા મંદિરનું આપણે પુનઃનિર્માણ કરીએ. પોતાનું મકાન બધાએ બંધાવે, કુળદેવીનું કે કુળદેવનું મંદિર તૈયાર કરીએ, એ આપણું બધાયનું પરમ કર્તવ્ય છે. શ્રી તથા ભુજથી પધારેલા અન્ય સત્સંગી ભાઈઓ તથા આ એક અનેરા અને જિંદગીનો એક યાદગાર પ્રસંગ છે. સોની સમાજ ક્યારે પણ ભૂલી નહીં શકે. આવા પ્રસંગમાં પધારીને અમને આભારી કર્યા છે અને આ પ્રસંગમાં આપના સ્વાગતમાં અગર કોઈ જશો એ બદલ હું આપને વિનંતી કરું છું અને સોની સમાજ સંગઠિત
रूपम देहि जय देहि भाग्यम भगवत देहि धर्मात्म काव्या भाग्य का आचार्य के बजे ओम अक्षमालिकाय नमः। माड़ा हो तो काटो,
महामाये सर्वशक्ति स्वरूपिणे सर्ववर्गस्त्वयेनस्तवर्णे सिद्धा भवः ततः मृत्युव्याजन हत स्वाभ्य समुद्री एकाकी हेमा पिदम गहनवन विशांतता चित्तम मुनि नमो सोमी पदे इदरावं च मुनिना केनः इतेन चित्तेया भव पूर्वे पूर्वे मालिका पूर्व मया मधुते श्री संगवाने यस्नो जाने सब प्रधानम सुरस्ति श्रावण मम धैर्य समाधि नाम उपविष्ट तथा गांधी एकम सुरत सुखाय दीवान प्राणी ने केची राधावर काबरे की जीवन धारा तो कृष्ण ग्रामीण मूल संकीर्ण केवल या तो ही पानी स्वरूप हम ज्ञान श्याम ने हम छड़ा मनुष्य ने हम माता जी दाने कमल मान बिना मन चराबा माता जी ने बिना पंचरे महामाया ओ माहिरीवा भोगई भगवान
Mahide
હરિ સરખો